બગદાણાની બબાલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આરોપો સાથે એક ટ્વીટ કર્યું છે। ગુજરાતમાં ડબલ એન્જિન સરકારનું રાજ ન હોવાની વાત અમિત ચાવડા કરી રહ્યા છે। ગુજરાતમાં દાદાઓનું રાજ ચાલે છે તેવો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે। તો બીજી તરફ બગદાણાના કોળી સમાજના આગેવાન પર જાનલેવા હુમલો જે છે તે થયો છે તેને લઈને અમિત ચાવડાનું આ નિવેદન જોવા મળી રહ્યું છે। ગુંડાઓ ખુલ્લેઆમ હુમલો કરી હાથ પગ તોડી નાખે છે તેવી વાત અમિત ચાવડાએ એ પોસ્ટની અંદર કરી છે। હુમલો કરાવનારા કોણ તેની તપાસ કેમ નથી થતી તેવી પણ વાત અમિત ચાવડાએ કરી છે। ગુંડાઓ આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવો પ્રશ્ન પણ અમિત ચાવડા છે તેના દ્વારા આ ટ્વીટ છે તેના માધ્યમથી પોલીસ પર કરવામાં આવ્યો છે। ત્યારે બગદાણાની ઘટનાને લઈને હવે રાજકીય માહોલ જે છે તે ગરમાતો દેખાઈ રહ્યો છે। કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના ગંભીર અને સણસણતા આરોપ અને જે છે તે સવાલો જોવા મળી રહ્યા છે। પોલીસની કાર્યવાહીને લઈને પણ અમિત ચાવડાએ આ પોસ્ટની અંદર જે છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે બગદાણાની બબાલ મામલે હવે આ સૌથી મોટું નિવેદન અમિત ચાવડાનું જોવા મળી રહ્યું છે।